તમે ઘણા ખરા મારા વિડીયો જોયા અને એની અંદર મેં તમને સોરઠ અને કાઠિયાવાડની વાતો કહી, કથાઓ કહી, દંતકથાઓ કહી. તો મારા તમને વિડીયો ગમતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. હવે હું વાત કરું તો આપણા સોરઠ અને કાઠિયાવાડની અંદર આહિરનો આશરો વખણાણો છે. કૃષ્ણથી લઈ અને તમે નવઘણ સુધી લઈ લ્યો કે આહિરના કેવા આશરા હતા, આહિરે કેવો આશરો આપ્યો છે, કેવો નિભાવ્યો છે, એમાં એને શું શું સમર્પણ આપ્યું, હું ત્યાગ કર્યો છે એને. કૃષ્ણથી લઈ અને તમે કોઈ મેં સાંભળ્યું છે લોક સાહિત્યમાં કે કોઈએ કીધું છે કે હાથ હાથ માળની હવેલીમાં રહેતા ચબરબંધીઓ કોક દીક આવીને નેહડામાં જોવો કે હું સંસ્કૃતિ છે, હું સંસ્કાર છે, હું દાતારી છે, હું સમર્પણ છે. તો નેહ નીતરતો હોય એને નેહડો કહેવાય. ત્યાં નાના નાના નેહડા હોય, ત્યાં મોટા મોટા સિટી ન હોય, મહાનગરપાલિકાઓ ન હોય. અને કાલે મેં એક લોક સાહિત્યની વાત સાંભળતી હતી તે મેં જોયું અને મેં ખુદ અનુભવ્યું પણ છે કે તમે ગામડામાં જાઓ ને તો ત્યાં ફળિયા હોય, આ ફલાણા ભાઈ નું ફળિયું, આ રામજીભાઈ નું ફળિયું, આ પ્રાગજીભાઈ નું ફળિયું, ફળિયાથી ઓળખાતા માણા. અને હજી ઓળખાય છે, હજી અમુક નાના નાના ગામડાની અંદર તમે જાઓ ને તો ફળિયાથી માણા ઓળખાય છે. તો એ ફળિયા કેવા હોય કે સવારથી માંડીને સાંજ સુધી રાત પડે ત્યાં લગીની ફળિયા ગાજતા હતા. એ ફળિયાની અંદર અવર જવર હોય, હાલચાલ હોય, સવારમાં ગાડા જાતા હોય, ગાયું જાતી હોય, ભેહું જાતી હોય, કોઈ નીણપોળો નાખતા હોય, ખાણ ખવડાવતા હોય, બાયું નીણપોળો ફૂકવતી હોય, બળતણ ફીકવા હોય. તમે આમ ગામડાનું વર્ણન, તમે ફળિયાનું વર્ણન, એ ગામની અંદર આવેલા ફળિયા તો તમે જોવો કેવા જાગતા ફળિયા હતા. કે સવાર પડે એ ગાડા વાડીએ જાય, છોકરા ભણવા જાય, કોઈ ખેડૂ વાડીએ જાય, ભાત જાય, કોઈ આવે ઢોર જાય, અને કોઈ માગણ આવે, કોઈ કઈક વેસવા વાળા આવે, કોઈ બાયું મસલ્યું બોપટી બોરિયા બકલવાળીઓ આવે, કોઈ બ્રાહ્મણ લોટે આવે, દયા પ્રભુની ધર્મની જય હો, તારીખ તિથિ કેતા જાય, કોઈ માગણ આવે હે, અને કોઈ કઈક સારું કઈક રાંધતું હોય તો એકાબીજાને ઘેરે દેવા જતા હોય. આવા જાગતા ફળિયા છે ગામડાની અંદર. અને આની આ જ વસ્તુ તમે મહાનગરપાલિકામાં જો, ભૌતિક સુવિધા ખૂબ છે ત્યાં, પણ ત્યાં માણસાઈ નથી. માણા નથી કહેતા, પેલાના જમાનામાં માણા ઓછા હતા, માણસાઈ ખૂબ હતી. અને આજ માણા વધી ગયા પણ માણસાઈ નથી. તેથી ભાવ હતો, આજે ઓલા ભાવ વધી ગયા છે ને આ ભાવ માણાના ભાવ નથી રહ્યા. તો શહેરની અંદર તમે જોવો ને તો સોસાયટી હોય બહુ સરસ લોકેશન વાળી, તમે જોવો તો અમારી સોસાયટી બહુ સારી સરસ છે લોકેશન વાળી, પણ બહાર કોઈ કૂતરાની અંદર પ્રવેશ કરવાનો ન હોય. અને અહીંયા તો કૂતરા મીંદડા બધા ગામડાની અંદર ફળિયામાં અંદર જતા હોય ને આવતા હોય. સવારમાં ગોરી ગાયને એક રોટલીનું બટકું દેવાનું હોય, સાંજ પડે બપટાને ખાવાટાને કૂતરું આવે. ફળિયાની અંદર ઝાડવા હોય, ઝાડવા બેઠેલા શેકલા કાગડા, પોપટ ને કબૂતર આવે. તમે જોવો તો ખરા ને અહીંયા તો કોઈને પ્રવેશ જ નથી. તો મેં તમને કીધું કે આહિરના આશરા છે એ વખણાણા છે. નેહડાની અંદર જાઓ કેવો આહિરનો આશરો છે. તો મારે આજ તમને એક વાત કરવી છે, જે વાર્તા કેવી છે એ વાત છે આહિરની, આહિરે આપેલા આશરાની. તો ભાવનગરની બાજુનું નાનકડું એવું તળાજાનું ગામ, અને ત્યાંના રહેતા એક આહિર, જે મેપો એનું નામ હતું, મેપો મોડ. અને એનો ભાઈબંધ એ બારોટ હતો, બાજુનું ગામ હતું, બે બાજુના ગામમાં રહેતા હતા. પણ આ જે મેપો છે એનો યજમાન હતો, એ બારોટ છે, એ ચોપડા લઈ અને બધા જે એના હોય આયરો આહિરો એની ઘેરે જઈ અને એનો એ ધંધો કરતા, બારોટનો દુહાછંદ કરે. અને આ બે ને ભાઈબંધી હતી, આ બારોટને અને મેપાને એવી ભાઈબંધી હતી કે એકબીજાની ઘેરે જાય તો બે ત્રણ દી રોકાય, ડાયરા કરે, કહુંબા કરે, એકબીજાના સુખ દુઃખ ની વાત કરે, સુખ દુઃખ ના સાથી બને. આવી બે ની ભાઈબંધી હતી. ન કરે નારાયણ ને એક દિવસ બારોટ નું મૃત્યુ થાય છે. અને એને નાનકડો એવો દીકરો છે, દીકરાને મૂકી, એક જ દીકરો હતો, દીકરાને મૂકી અને એ બાપનું ગામતરું થાય છે. ત્યારે એ બાઈ છે એની ઘેરેથી જે હોનબાઈ, એ હોનબાઈ ને એમ થાય છે કે ઓહો એની માથે તો આપ તૂટી પડ્યું. કારણ કે એ જે બારોટ હતો એના બારોટપણા ઉપર તો પોતાનો જીવન નિર્વાહ હાલતો હતો, કોઈ કમાવા વાળું ન રહ્યું. અને એમાં એ દુકાળ પડ્યો. ત્યારે એને એમ થાય છે કે ક્યાં જવું એ કરતા કરતા એ રાપજ ની અંદર જે મેપો છે એની ઘેરે આવે અને એમ કે છે કે ભાઈ એને ખબર પડી જાય છે. કારણ કે એનો ભાઈબંધ જેનું ગામતરું થયું હતું એને ખબર હતી. તે ખબર પડે છે કે ઓહ સોનબાઈ તો આ દુઃખના માયરા આવ્યા છે, થોડાક દુકાળના દિવસો વિતાવા આવ્યા છે, દુકાળ વર્તવા આવ્યા છે. આયર અને આયરાણી બે ને મીઠો આવકારો આપે છે. આપણે દુલાભાઈ કાગની કવિતા જોઈ કે તારે આંગણીએ પૂછીને આવે તો એને કોઈ તું આવકારો મીઠો આપજે,
કોઈ માણસ છે ને એ માણા પૂછીને આવે છે. તમારી ઘરે ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલી સુવિધા હોય, પણ આવકારો ન હોય તો તમે શું કરો? તો આવકારો એ ફળિયું કઈ પૂછતા પૂછતા ગયા છે. સોનબાઈએ ગામના પાદરમાં આવીને પૂછ્યું કે મેપો મોઢ ક્યાં રહેશે, મેપા મોઢ નું ઘર કયું છે, એનું ખોડું કયું છે, એનું આંગણું કયું છે. તે આવડા છોકરા એમ કે સામે ડેલી દેખાય ને એ મેપા મોઢ ની ડેલી છે, જાવ કે ત્યાં જાય છે. અને બે જણા એનું સ્વાગત કરે છે, એને રાખે છે. અને ત્યારે એમ કે છે કે તું તો મારી જીભની માનેલ બેન છો, હું તારો ભાઈ છું. બેન તું અહીંયા રોકા અને તારે કાંઈ પણ વસ્તુની ખોટ પડે તો મને કહેજે. મા દીકરો બે રોકાવ. અને એની ઘરેથી જે આયરાણી હતી ને એ પણ એવી હતી. માણા નતા કેતા કે આખે વાત કરી લે, મૂસું દાંત કાઢી લે. એમ કેવું ન પડ્યું કે આવી છે ને તું હાસવજે, એને કે ખોટ ન પડવા દેતી, એ તો દુઃખની મારી આવી છે. બે માણા એવા એ મા દીકરાને હાસવે છે. પછી એમાં વરસાદ થાય છે, બહુ સારું વરો થાય છે. તો એકવાર હોનબાઈ રજા લે છે ત્યારે મેપો મોઢ ના પાડે છે કે ના ભાઈ, તારે ન્યા જઈને આ દીકરો નાનો છે તો શું કરવાની છો, કઈ રીતે તારું જીવન ગુજરાન અકાવાય. એ કરતા રોકાની ક્યાં એમ કરતા કરતા વિચાર કરો મિત્રો, એને કેટલો આશરો આપ્યો હતો કે છોકરો 3-4 વર્ષનો લઈને આવી હતી ને 15-16-17 વર્ષનો છોકરો થયો ત્યાં લગીને એને એની ઘેરે રાખી. એની બેનને, એ જીભની માનેલી બેન હતી, પોતાના ભાઈબંધની પત્ની હતી, અને એની ઘેરે રાખી. કેવડો મોટો દીકરો થઈ ગયો ત્યારે એ બાઈને એમ થાય છે કે હવે તો મારો દીકરો મોટો થઈ ગયો છે, ચોપડા ઉપાડી અને ઘેરે ઘેરે જાહે અને અમારું બારોટપણું જે છે પરંપરાથી હાલ્યું આવે છે એ કરશે અને અમારું જીવન ગુજરાન હાલશે. ભાઈ હવે અમને રજા દે. ત્યારે એનો ભાઈ શું કે છે કે તું મારી ઘરે આવી હતી, આવડો દીકરો, આવડો મારો ભાણેજ લઈને આવી હતી, ને મારું એક સપનું છે કે હવે તમે બધા તમને બેને હું જયારે વિદાય દઉં ને ત્યારે આ દીકરાની વહુ લઈને તું જા, એવું મારું એક સપનું છે. ત્યારે સમય જાતા એ જે સોનબાઈ છે એ એમ કે છે કે ભાઈ તો જો તું રજા આપતો હોય તો હું મારા ભાઈ ની ઘેરે જાઉં, અમારામાં તો મામા ફૂઈમાં વરે, એને મારી ભત્રીજી છે, મારી ભાઈ ની દીકરી છે, એની ઘેરે જઈને માગું નાખું. ભાઈ આ પાડે છે. અને ત્યારે તો કઈ વાહન વ્યવહારની સુવિધા નહોતી, અને બેન છે એ મેપા મોઢ ની ઘેરેથી ગાડું લઈ અને એનો ભાઈ જ્યાં જેતપુર રહેશે ત્યાં જાય છે, 2-3 દિવસ રોકાય છે અને દીકરીનું માગું નાખે છે. અને ત્યારે હા પાડે છે, હક પણ નક્કી કરી. અને ત્યારે એક દિવસ ત્યાં 2-3 દિવસ રોકાણ. એના ભાઈએ કીધું કે તમે ઘણા ટાઈમે આવ્યા છો બેનબા, તમે રોકાઈ જાઓ. ત્યાં રોકાય છે. અને એક દિવસ એને રાતે નીંદરમાં થોડુંક આમ થડકો લાગ્યો, અંદરથી કઈક ધ્રાસકો પડ્યો, ખોરવતું ન એવું થાય, કઈક ન થવાનું એવું થાય, અંદરથી એવું થયા કરે છે કે કેમ ખોરવતું નથી, ગમતું નથી, કઈક થાય છે, મને મારો દીકરો યાદ આવે છે, મને એ ત્રાપસ ગામ યાદ આવે છે, કેમ એમ થતું હશે. રાતે નીંદર ઉડી ગઈ, હવાર લગી નીંદર નો આવી. હવાર પડ્યું, ભાઈ પાસેથી રજા લીધી અને ધીમે ધીમે કરતા એ 2-3 દિવસે 3-4 દિવસ વયા ગયા હતા. અને બેન પોતાના જીભનો માનેલ ભાઈ છે ને ત્રાપસમાં આવે છે ને પાદરમાં ગાડું પૂગે છે ને ત્યાં ગામના નાના મોટા છોકરાઓને જોવે છે અને કે છે કે, કારણ કે એનો દીકરો છે ને એ રોજ ઓલા મેપાના છોકરા વાયરે ઢોર ચરાવવા જતો, ઢોર ચરાવવા જાય, વાડીએ જાય, ખેતર જાય. આ મેપા મોઠ ને તો હરિના, ઈશ્વરના, મુરલીધર ઠાકરના 1000 હાથ એની માથે હતા. એટલો સંપત્તિ કીર્તિવાન માણસ હતો, એટલું ઢોર ઠાકર, જમીન, કેટલી એની પાસે જાયદાદ હતી. ત્યારે એના છોકરા ભેગો આ છોકરો રોજ રહેતો, રમતો, ખાતો, પીતો, એની ભેગો ઢોર ચરાવવા જતો. ત્યારે બન્યું એવું કે બધા ઢોર ચરાવવા ગયા હતા, ન્યા સોમાહામાં સીપડાના વેલામાં એને કઈ ખબર નહીં અને સીપડું લેવા માટે હાથ નાખ્યો અને એને આ એરું આપડી ગયો. એરું આપડી ગયો અને જે એનો અભો હતો એનું નામ હરભંગ હતું, પણ એની મમ્મી, એની માતા છે એને અભો કઈને બોલાવતી અને એને એરું આપડી ગયો અને એનું પ્રાણ પંખીરું ઉડી ગયું. ત્યારે ખૂબ મેપાને દુઃખ થયું, આયરાણીને ખૂબ દુઃખ થયું કે જેને આપણે આશરો આપ્યો અને આપણે આવા અબજો મેળ્યા, આપણને આવું થયું, આપણે ભાણેજ ખોયો. અને એનું બધી વિધિ પતાવી દે છે. નામથી બેન આવ્યાથી છોકરા એમ કે છે, અરે ફઈબા તમને કઈ ખબર નથી, હોનફઈ તમને ખબર નથી કે શું થયું? એમ કેમ કહો છો ખબર નથી, ઝટ બોલો શું થયું છે એ કે. તો એમ કે છે કે તમારો જે અભો છે ને એને તો એરું આપરી ગયો, એને તો લાંબુ ગામતરું થઈ ગયું, આવી બધી વાત કરે છે. અને આયર છે એ પોતાની ઓસરીને કોરે થાંભલીને ટેકો દઈને ઉભો છે. ત્યારે એ હોનબાઈ ધીમે ધીમે કરતા આ પાદરથી એ ત્રાપસ ગામના પાદરથી ઝાડવા રોવે એવા તો એને મરસ્યા ગાય એના દીકરાને. નથી કેતા કે સાગરના જળ સુવે સૌ સુવે અને એક જાગે સાગર સાયરના જળ,
કે બધાય હુવે પણ સાગર છે શાયર છે એના જળ કોઈ દી ફૂટા નથી. આજ તો મેં રંડાપો ભોગવી અને મારા દીકરાને મોટો કર્યો હતો. એવું ધારતી હતી, એવી હિંમત રાખતી હતી, કાલ સવારે મારો દીકરો મોટો થાય એમ કરી અને એને જેના પતિદેવ છે એ મૃત્યુ પામ્યા હતા એને ધીમે ધીમે ભૂલતી જતી હતી અને દીકરામાં એના જે અરમાનો છે એના સપનાઓ છે એ જોતી હતી. તઈ એ રોતી રોતી એવા એ મરસિયા ગાય છે, એવા મરસિયા ગાય છે એમ કરતા 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 એ આયર ને આંગણે આવી. આયર અને આયરાણી બે ને પકડે છે પણ એવું ઈ ત્રાપસ ગામ આખું રો કકળ કરે છે, એવું રોવે છે, એવું હીરો ચડ્યું છે કે કોઈ કોઈને સાનું રાખવા વાળું નથી. તો હિંમત કરી અને આયરાણી બહુ એને સાના રાખે છે. આયર એમ કે છે એને રોઈ લેવા દ્યો, એનો હીર ઠાલવી લેવા દ્યો અને ખૂબ રોયા. પછી એમ કે છે કે ભાઈ હવે હું જાઉં છું. પણ એ છેલ્લે એક મરસ્યું એવું ગાય છે કે મને એમ હતું કે મારા અસ્થિને મારી રાખ છે એને કોઈક પધરાવા જાહે, એવું કોઈ પધરાવા જવા વાળું મારું રહ્યું નહીં અને હું હવે તો જીવતી બળું છું, કોઈ મારા આત્માને ટાઢક આપે એવું વાળું રહ્યું નહીં. ત્યારે એમ કરતા 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 વાત કરતા વાર લાગે અને આયર ને જેની ઘરે આશરો દીધો હતો ને આયર ને 7 દીકરા હતા, એમાં 7મો દીકરો 14-15 વર્ષનો હતો. એનું બાવડું ઝાલી અને ભાઈ છે એ બેન ના હાથમાં દઈ દે છે કે હાલે તારો દીકરો. એ કે અરે ના રે ના ભાઈ, કે મારા ભાગમાં ન હોય, મારે તારા દીકરાને નથી જોતો. તે કે છે કે નહીં મેં દઈ દીધો, મેં મનથી માની લીધું છે કે આ દીકરો હવે તારો છે એમ કે છે. અને ખૂબ એને દુઃખ થાય છે. એના મામાજી હતા આયર હતા મેપો મોઢ, એને એટલું દુઃખ થાય છે કે મેં એવું માન્યું હતું કે મારા ભાણેજને ચોરીના 4 ફેરા ફરી અને એને હું વળાવીશ, એના બદલે મારે સ્મશાને વળાવવો પડ્યો. મને એમ હતું કે મારા ભાણિયાનું રાપસની અંદર રૂડું ફૂલેકું કાઢે, એના બદલે મારે સ્મશાન યાત્રા કાઢવી પડી. ખૂબ એને દુઃખ થાય છે અને હાથે આકાશ તૂટી પડે એટલું એને દુઃખ થાય છે. અને આવી રીતે એની જે બેન છે એને પોતાનો 7મો દીકરો દઈ અને બેન પછી વહી જાય છે અને દીકરો મોટો થાય છે. જ્યાં એને નક્કી કર્યું હતું જેતપુર ની અંદર, ત્યાં જ એને એ દીકરો છે પોતે લીધેલો ભાઈ આપેલો એ દીકરાના લગ્ન કરે છે અને ધીમે ધીમે એ બારોટપણું ચાલુ કરી દે છે. અને બારોટપણું કરતા 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 એક દિવસ એ ત્રાપસમાં આવે છે. ને ત્રાપસમાં જયારે આવે છે ને ત્યારે એની જે માતા હતી અને આજે હોનબાઈ ની જે ભાભી થતી હતી આયરની ઘરેથી આયરાણી હતી, એ એમ કે છે કે આવો આવો દેવ, આવો બારોટ. આવી રીતે આ એક વાત છે કે આયરના આશરાની. આ જયારે આપણે વાત કરી છે ને ત્યારે આપણને નવઘણને આપેલો આશરો આપા દેવાએ તે આશરો આપ્યો તો પોતાના દીકરાને દઈ દીધો હતો. અને જુનાગઢનો દીવો ઝળહળતો રાખવા હાટુથી પોતાના દીકરાને તે દિવસે દઈ દીધો હતો દુશ્મનના હાથમાં અને એને મારી નાખ્યો હતો. તો આ જગ્યાએ તમે જોવો કે આયરે આશરો આપ્યો, એનો દીકરો મરી ગયો ને પોતાનો દીકરો એને દઈ દીધો. થોડા કઈ એમ જ આહિરના આશરા વખણાણા છે. તો આ વાત હતી કે આયરે આપેલા આશરાની.